હલો, બોલો. કોણ બોલો? વિનુભાઈ બોલે. વલ્લભભાઈ બોલો, પાવઠી. હા. હા, ગૌતમ નહોતો ને? નહીં. એની વાડીએ વહી જતો. હું પાવઠીથી તળાવ આવતો ને 10 વાગે. હમ. એને 4 વ્હીલર લઈને જતો હતો એની વાડીએ. હમ. બે ત્રણ જણા બેઠા ને પોચે હાંકતો હતો એ. હમ. ઈ બાજુ છે ને, એ માયા બાજુ છે બધાય. હમ. એ 6 તારીખે હું કામે ને હમ. આપડે હાંકડાના પટીએ કચરા પેટી નથી, હા. ત્યાં કચરા પેટી પાસે માયાની ગાડી વાઈડની આડી ઊભી હતી. હમ. હમ. એટલે મેં કીધું આ છે ને ગૌતમ ને આરસી ને મળવામાં મીટિંગ કરવાની છે. મોડલ ગીગા ભૂમની વાડી છે ને, મોડલ રાખેલી. હમ. ત્યાં એની મીટિંગ હતી, ગૌતમ ની, આરસી હમ. અને માયાની, ગીગા ભૂમન છોકરોની. હમ. એટલે એ આ આપણી સમાજ બાજુ નથી, એ એની બાજુ છે એમ. હા, તો એની કરે છે ને. હમ. બસ. મેં હરૂભરૂ જોયેલા છે ત્યાં એને. હા. હા. હમ. યા. મેં ધમભાઈ વેગર ને મેં ફોન કર્યો હતો. હા. મેં કીધું આ તરત મેં ફોન કર્યો હતો. તક હોય નહીં. મેં કીધું હા પણ હું ભાઈ નજરે જોઈને આવ્યો ને. હા, તો પાકું જ છે ભાઈ. આરસી એની બાજુ છે. હા, એ બધા એની કોર છે. એનું કઈ ગયેલા હોય ને ત્યારે હમ. પૈસા મળે એની કોર જાય એમ છે બધા. હમ. આ બધું પૈસાનો તોડ થઈ જાય એટલે પૈસા હાટું જાય. હમ. સમજ્યા? આનું કઈક કરવું તો છે ગૌતમ નું. તો એ આપણે સમાજનો ઉઘાડા પાડા તો જ ને થાય ખબર પડે. સમજ્યા? હું તો હીરાભાઈ ને ફોન કરવાનો છું. હા. હા. હીરાભાઈ ચોખ્ખું કહેવાનું છે કે આવી રીતે છે ને તમે આમ દોડો તો આ લોકો આમ દોડે. હમ. અને હા. દિવ્યેશ ને હું ફોન કરી. હા. ગૌતમ બાકી મૂકવાનો થતો જ નથી. ના કેવું તો પડે આગેવાનું નથી. તો સમજ્યા? પેલા માથે પાણી ફેરવે આ લોકો. હા, એમ. તળાજામાં રેલીમાં ના પડતા હતા ઘણા સમાજને, તમારે નહીં જવાનું એમ. એ આગલે કાલે એની આગળ કોઈક બેઠો હતો ને, એ ન ઓળખાણો. બાકી ગૌતમ પોતે જ હાંકતો હતો. એ તો મને ખાસ ધ્યાન છે. અમારે પીરની દરગાહ આવે ને પાવઠી પાસે, ત્યાં મને હમા મળ્યા હતા ગાડી લઈને. એ તો એની ગોરજ છે ને, પણ મેં કીધું સમાજને ઘણાને ફોન કીધું આ ન કરતા ને જાતા નહીં ક્યાંય એમ. હા. એવું કીધું એને. એટલે હું આ હીરાભાઈ ને ફોન કરી અને દિવ્યેશ ને કરવો ફોન. દિવેશ ને તમે પગડાણ હરુભરું જવું ને તો એ જવાનો છે આજે. આજ આવે કાલે આવે? આજ આજ આવે. એટલે એને હરુભરું વાત કરાય. અમે હમણાં ક્યાં ને અમે તો એના વિરોધમાં સહી કાકો પથરી છે. તરત કે આ તમારી વિરોધમાં છે એમ. હા, એમ. મેં તો મારા ગામના ને બધાને કહી દીધું. મેં આવી રીતે છે ને, હાલો જોવો હોય તો હાલો મારી હારે તારે તારે શું કરે એમ. એટલે અમારું પાછું કોઈ માને નહીં. નકર તો હમણાં અમે એને વાંકા વાળી દઈએ. સમજ્યા? આપણે બંધારામાં પૈસા ખાઈ ગયો એટલે બંધારામાં રીત વાપરવાની ના ઉબાળ થયો. એટલે અમારું કોઈ નહીં માને. સમજ્યા? અમે કેવું તો એને ખબર છે કે આનો વિરોધ છે આ બધા. એટલે હાસુ હોય તો હગા બાપને કેવું પડે. હાલે. એટલે એને કયો તમે આગેવાનો. એ તો હું વાત કરી ને ગીરાભાઈ ને કહે ને દિવ્યેશ ને વાત કરી. તમે તારે 4 વાગે બગડાણા જવું તો મારું તમારે યારે આવી. અત્યારે પણ હું કામે હોય છે. મને હોમવાનું હતું દિવ્યેશ જાય એમ હતું એમ. ના 4 વાગે આવવાનો છે. હું અત્યારે કોટડા બાજુ છું. અને 4 વાગે આવી જાય ને તો બપોર પછી રજા પડી. હા, બપોર પછી રજા પાડીને આવી જાવ. જો તો આપણે જવું અહીંથી. યા. હો. યા.